પ્રભુ પિતાની મહાન કૃપાની અંદર આપણે નવા દિવસ અને આજના રવિવારના સમયની અંદર વિશેષ તો આ ભજન સેવાના સમયમાં આપણે સર્વ ભાગીદાર બનતા પ્રભુની કૃપા પ્રભુની સહાયની અંદર આપણે એકત્ર થયેલા છે ત્યારે પ્રભુ ચોક્કસ એનો આશીર્વાદ અને આપણે આ ભજન સેવામાં જે સેવાના ભાગો છે પ્રાર્થના પ્રભુના વચન ગીત અને આ સર્વ ભજન સેવાના જે ભાગો કે જે આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થા અને આ સર્વ ભજન સેવા દરમિયાન એ આત્મિક એક આનંદ આત્મિક એક ઉલ્લાસ આ સર્વ સેવાઓ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને એમાં સર્વ ભાગીદાર બનવાના માટે પ્રભુની સહાયની અંદર આપણે આ ભજન સેવાની શરૂઆત કરીશું અને અત્યારે શરૂઆતના ભાગની અંદર પણ જેઓ ભાગીદાર બનેલા છે અને ત્યાર પછી પણ ભજન સેવામાં જોડાશે અને ભજન સેવા સમાપ્ત થયા પછી પણ એ ભજન સેવાની અંદર પણ તેઓ ચોક્કસ રેકોર્ડ થયેલા કે આ ટેકનોલોજીના એવા આશીર્વાદના માધ્યમ દ્વારા પણ ભાગીદાર બનશે. એ દરેકને માટે પ્રભુ પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરતા આવો આ સમય આપણે ભજન સેવાની શરૂઆત કરીશું અને પ્રભુનું વચન જે પ્રમાણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીત શાસ્ત્ર 100માં જણાવે છે પ્રમાણે ગીત શાસ્ત્ર 100 કે રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો, યહોવા તે જેમ છે એમ તમે માનો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે ને આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારાના મેઢા છીએ. આભાર માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. આમેન. પ્રાર્થનામાં નમીશું. અમારા સર્વશક્તિમાન દયાળુ કૃપાળુ ધન્ય પવિત્ર પ્રમાણ પરમેશ્વર પિતા, પ્રભાતની આ ઓનલાઈન ભજન સેવાને આ એલોહિમ અલાઈન ચર્ચની રૂપા ભજન સેવાના માટે અમે ધન્યવાદ આપતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ તમારી આરાધના કરતા તમારું ભજન કરતા વિશેષ પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. આ ભજન સેવાને પણ તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. પ્રભુ તમે આશીર્વાદિત કરો. મોજબર પાત્રને પ્રભુ તમે ખાસ આ સેવાના માટે પવિત્ર આત્માના અભિષેકપણાની અંદર આચ્છાદિત કરીને આશીર્વાદિત બનાવશો એ જ અમારી પ્રાર્થના છે. સગળા તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો માન્ય કરો. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 219 નંબરનું ગીત આપણે બધા સાથે ગાઈશું. ગીત નંબર 219 ભજન સંગ્રહમાંથી 219 નંબરનું ગીત આપણે ગાઈશું. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમારા પ્રાણ પૂરો. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમારા પ્રાણ પૂરો. તુજે આત્મવિના રસ સ્નેહ વિના મુજ જ્યોતિ બુજે, પ્રભુ તુજ વિના
પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે રમીએ. તમે બધા સર્વ પર આભાર અને પાપ કબૂલાતની આભારની આ પ્રાર્થનાની અંદર તમે બધા ભાગીદાર બનશો. તમારા શબ્દોથી પ્રભુ પિતાને માન મહિમા આપતા આવો આ સર્વ આપણે બધા સર્વ પ્રભુની ખાસ આ વિશેષ પ્રાર્થનામાં આપણે બધા ભાગીદાર બનીશું. પ્રાર્થનામાં રમીએ. હે મારા દયાળુ કૃપાળુ ધન્ય પવિત્ર તમારા પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. નવા દિવસ, નવી કૃપા અને આજની આ ભજન સેવાના માટે પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે અમારી સંભાળ, અમારી સહાય બનો છો. તમે મારું રક્ષણ કરો છો. તમે મારા પ્રાણ આત્માની વિશેષ સંભાળ પણ રાખો છો. ઓ દયાળુ અમારા અંતર્યામી પ્રભુ, અમે વિશેષ પ્રભુ આ સમયે તમારી ખાસ કૃપા નીચે અમે આવેલા છે, ત્યારે ખાસ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ભાઈ ગયેલા વર્ષો, કલાકો, દિવસો, સમય, મિનિટો, સર્વ પળોના માટે પ્રભુ ધન્યવાદ આપીએ છીએ કે જે દરેક સમયમાં પ્રભુ તમે પડે અમારી સંભાળ, અમારી સહાય, અમારી સુરક્ષા, અમારી સલામતી, અમારી જરૂરિયાતો અને સગડો પ્રભુ તમે મારો આધાર તમે બન્યા છો. જેના સહારે, જેના વડે પ્રભુ અમે આગળ વધી શકીએ છીએ. ઓ અમારા અંતર્યામી, અમારા દયાળુ કૃપાળુ, અમને જીવન આપનાર, જીવનને ટકાવી રાખનાર એવા અમારા દયાળુ પરમેશ્વર પિતા, અમારા જીવનમાં મળેલા શ્રેષ્ઠતમ આશીર્વાદોના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. સર્વ ભરપૂરીપણું તમે આપ્યું તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ પાપ અને પાપની માફી પણ પ્રભુ તમે અમને આપો છો. ઓ ધન્ય પિતા, એ પાપની માફી પ્રભુ તમે એટલા માટે આપો છો કે તમે સમગ્ર મનુષ્ય જાત ઉપર પ્રેમ કરો છો અને અમારા ઉપર વ્યક્તિગત અમારા જીવનો ઉપર પણ તમે પ્રેમ કરો છો. જેના લીધે પ્રભુ અમારા ગમે તેટલા અસહ્ય, ગમે તેટલા ભારે, ગમે તેટલા ભયાનક પ્રભુ અપરાધો, પાપો હોય તેની ક્ષમા પ્રભુ તમે આપો છો. અને માટે મારાથી જાણતા અને ખૂબ જ સમજદારીપૂર્વક થયેલી ભૂલો, અપરાધો, પાપોની તમે ક્ષમા આપો. આ પ્રભુ તમે અમારો સ્વીકાર કરો. મુજ અબળ પાત્રને મારાથી પણ થયેલી ભૂલો, અપરાધો, પાપોની તમે ક્ષમા આપો. તમે મારો સ્વીકાર કરો. મારા બધાની આભારની આપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. આવો આ સમય આપણે ભજન સંગ્રહમાં પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 34 વારાફરતીના વાચન પાઠ તરીકે, એટલે કે પ્રત્યુત્તરી વાચન પાઠ 34 આપણે આપણા સ્થાન ઉપર જગ્યા પર ઊભા થઈશું. જ્યાં કંઈ આપણે છીએ ત્યાં આપણે ઊભા થઈએ અને તમે બેસીને પણ વાંચી શકો છો. પણ પ્રભુની સમક્ષ આપણે ઊભા થતા 34 નંબરનું વાચન પાઠ આપણે અત્યારે વારાફરતીના વાચન પાઠ તરીકે વાંચનાર છે. રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે માનો. ત્યારે આપણે ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારણના ભેગા છીએ. આભાર માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. કેમ કે યહોવા ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોના શિખરો પર સ્થાપન થશે ને ડુંગરો કરતા તેને ઊંચો કરવામાં આવશે અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે. ઘણા લોકો જઈને કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે ચડી જઈએ. તે
આપણને તેના માર્ગ શીખવશે ને આપણે તેના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાના વચન યરૂશાલેમમાંથી નીકળશે. તે વિદેશોમાં ઇન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેંસલો કરશે. અને તેઓ પોતાની તલવારોને ટીપીને કૂદશે અને પોતાના ગળાઓના ડાયા બનાવશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહીં અને તેઓ ફરીથી યુદ્ધ કળા શીખશે નહીં. હે યાકૂબના વંશજો, ચાલો આપણે યહોવાના પ્રકાશમાં ચાલીએ. આમેન. સર્વ તમે તમારી જગ્યા પર બેસો. ખૂબ આભાર માનવામાં આવે છે અને પ્રભુ પિતાની વિશેષ સહાય અને કૃપાની અંદર જે પ્રભુના પવિત્ર વચનો વાંચવામાં આવ્યા કે જે યશાયા પ્રબોધક દ્વારા ભવિષ્ય કથન તરીકે એ ખાસ એ વચન આપવામાં આવ્યા છે, ઉચ્ચારવામાં આવ્યા છે કે જે સમય અનુસાર કેટલાક પૂર્ણ થયા અને કેટલાક હજુ પૂરા થશે. પ્રભુ પિતાની વિશેષ સહાય અને કૃપાની અંદર આપણે આ સમય પ્રાર્થનામાં નમીશું. મધ્યસ્થીની વિનંતીની પ્રાર્થના છે અને આ સમય આપણે ખાસ પ્રભુની સહાયમાં, પ્રભુની દોરવણી, પ્રભુની કૃપામાં આપણે આપણી વિનંતીઓ પ્રભુ પિતાની સમક્ષ, પ્રભુ પિતાની હજુરમાં લાવીશું. અને તમારી પાસે પણ જો કોઈ વિનંતી છે તો વિનંતીને પણ તમે ખાસ લાવશો. આપણા બીમારગ્રસ્ત વ્યક્તિઓના માટે એલોહિમ અલાયન્સ ચર્ચના તમામ પરિવારો છે, પરિવારોમાં સર્વ હલાવવા માટે અને સર્વ વૃદ્ધ અવસ્થાનામાંથી પસાર થતા ભાઈ બહેનોના માટે આ પ્રભુની કૃપામાં એ વડીલ ભાઈ બહેનોના માટે ખાસ પ્રાર્થના કરીએ. મોટેરાઓ છે, જુવાનો છે, બાળકો છે અને એટલું જ નહીં પણ તમે જ્યારે આ ભજન સેવામાં ઉપસ્થિત છો, ભાગ લો છો અને લઈ રહ્યા છો ત્યારે પરિવારમાં પણ પ્રભુ તમને દરેકને આ તમારા પરિવારમાંના એવા વડીલો, એવા વૃદ્ધો ભાઈ બહેનો, મોટેરાઓ, જુવાનો, બાળકો સર્વને પણ પ્રભુ તમને બધાને વિશેષ સંભાળે. કોઈ કારણસર કે બીમાર છે, કંઈ મુશ્કેલીમાં છે તો પ્રભુ તેઓને પણ સાજાપણું આપે. આપણે પાછલા સમયમાં ઉષાબેન એટલે કે મંડળીના એલોહિમ મંડળીના ટ્રેઝરર એડવિનભાઈ એસ ક્રિશ્ચનના માતૃશ્રી ઉષાબેનના માટે પ્રાર્થના કરતા હતા. પ્રભુએ તેમને સાજાપણું આપ્યું છે. તેઓને રજા બાદ ઘરે લાવવામાં આવ્યા છે. પ્રભુ તેમને બધું સંપૂર્ણ સાજાપણું એ રીતે આપે તે માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવે. અને એટલું જ નહીં પણ તમામ પરિસ્થિતિ અને આપણી આ તમામ વિનંતીઓને ધ્યાનમાં રાખતા આવો આપણે પ્રાર્થનામાં નમીએ અને તમે પણ આ પ્રાર્થનાની અંદર ખાસ ભાગીદાર જોડાશો અને તમારા શબ્દોમાં તમે પ્રાર્થનાની અંદર ભાગીદાર બનીએ. આપણે સર્વ અત્યારે પ્રાર્થના કરીશું અને પ્રભુ આપણા બધાની ઘણાની પ્રાર્થના તરફ ચોક્કસ લક્ષ્ય આપીને તેનો જવાબ, તેનો પ્રત્યુત્તર અને વિશેષ પ્રભુએ આકાશમાંથી દ્રષ્ટિ કરીને, આકાશમાંથી સાંભળીને ચોક્કસ એ આપણને વિશેષ કરીને અદ્ભુત રીતે, ચમત્કારિક રીતે એ આપણી સહાય, આપણી પ્રાર્થનાના જવાબની અંદર મદદરૂપ થશે એ વિશ્વાસ આપણે રાખીએ છીએ, વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવે છે. એટલું નહીં પણ પ્રાર્થનાની અંદર જો વિશ્વાસ સમાયેલો છે તો એ અદ્ભુત અને ખૂબ જ એવું મહાન કાર્ય પ્રભુથી થાય છે. આવો પ્રાર્થનામાં નમી. હે અમારા સર્વશક્તિમાન દયાળુ પરમેશ્વર પિતા, પ્રભુ અમે આ સમય વિશેષ કરીને તમારી સ્તુતિ કરીએ છીએ. એલોહિમ ચર્ચ અને ચર્ચમાંની પ્રભુ આ ઓનલાઈન ભજન સેવાના માટે, આ મંડળીને માટે, સર્વ સેવાઓના માટે ખાસ અમે તમારો પુષ્કળ આભાર માનતા વિશેષ પ્રાર્થના કરીએ છીએ. 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયો. ઘણા બધા પ્રભુ એવા દુઃખદાયક સમયો, એવો ચડાવ ઉતાર આવ્યો, પણ પ્રભુ તમે અમને ટકાવી રાખ્યા છે, અમને પ્રભુ સંભાળી રાખ્યા છે. પાળક પરિવાર તરીકે પ્રભુ અમે તમામ પરિસ્થિતિને
પ્રભુ અમે વિશેષ કરીને અમે નિહાળી છે, અનુભવી છે. આ પ્રભુ અમે એને સ્પર્શ પણ કરીએ છીએ. આ પ્રભુ અમે તેની અંદરથી એ અંધકારની, એ સામ્રાજ્યની, એ સત્તાની અંદરથી મરણની ખીણમાંથી આ પ્રભુ એવા તમામ પ્રભુ એવા પરિબળોની અંદરથી પ્રભુ પસાર થઈ રહ્યા છે. પણ પ્રભુ તમારો સંભાળનાર, તમારો દયાળુ કૃપાળુ એ અમારા હાથ પ્રભુ અમને હંમેશા સંભાળીને, દોરવણી આપીને પ્રભુ અમને આગળ નિત્ય આગળ દોરી જાય છે. આ પ્રભુ એ પ્રમાણે અમારી પાળકીય સેવાને, પાળકીય પરિવારને પ્રભુ તમે આશીર્વાદિત બધું કરશો. આ પ્રભુ આ મંડળી અને પહેલોની મંડળીને પ્રભુ આ તમારું પવિત્ર ઘર છે, જગ્યા છે, સમગ્ર પ્રભુ આ જગ્યા કે વિસ્તારને તમારા કૃપાળુ હાથોમાં અમે સમર્પિત બધું કરીએ છીએ. તમે આશીર્વાદિત તમે બધું બનાવશો. તમામ પરિવારો, ખાસ અમારી મંદિરની પાસ્ટોરેટ કમિટી છે, આગેવાનો છે, સર્વ સેવાઓ પ્રભુ જે રીતે હાલમાં થઈ રહી છે અને વિશેષ કરીને પ્રભુ આગામી દિવસોમાં પ્રભુ આ સેવાઓ વધુ વિસ્તૃત પામે, વધુ આગળ વિકસિત બને, વધુ પ્રજ્વળ બને, તેના માટે પ્રભુ તમે સહાય કરો, મદદ કરો. અમારી મંડળીના પ્રભુ તમામ પરિવારો, વયોવૃદ્ધ, વડીલ ભાઈ બહેનો માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમને ખાસ સંભાળો, તમે તેમની તાજગી તંદુરસ્તી બનો, મોટેરાઓને તમે સંભાળો, જુવાનો બાળકો એ પણ તમે સંભાળ કરો. જે જરૂરિયાત છે એ જરૂરિયાત અનુસાર પ્રભુ દરેકને તમે તમારી પ્રેમાળ આંખો નીચે ધરી રાખશો એવી પ્રાર્થના કરીએ છીએ. ઓ નિત્ય પિતા, ઉષાબેનના માટે માગીએ છીએ. તમે સાજાપણું આપ્યું છે, સંપૂર્ણ રીતે સાજાપણું બધું તમે બહેનના હકમાં તમે ખાસ પરિપૂર્ણ કરશો એવી પ્રાર્થના કરીએ છીએ. એ જ પ્રમાણે અમારા જે વિશેષ કરીને જે ભલાઓ કે જે આ ભજન સેવામાં પ્રભુ ઘણા બધા સમયથી તેઓ ભાગીદાર બની રહ્યા છે. ઘણા પ્રભુ એવા પરિવાર કે વ્યક્તિઓ તેઓ ભજન સેવામાં પણ ભાગીદાર, તેઓ એ રીતે નવી રીતે પણ બનેલા છે. પ્રભુ તમે દરેક ઉપર તમારી કૃપા દ્રષ્ટિ તમે લાવો. આ પ્રભુ એમાં પણ જો કોઈ આ પરિવારોમાં, આ વાલાઓના ઘરમાં, કુટુંબમાં જે વડીલ ભાઈ બહેનો છે, મોટેરાઓ છે, જુવાનો છે, બાળકો છે, જો કોઈ બીમાર છે કે મુશ્કેલીમાં છે, પ્રભુ તમે તેમની સંભાળ, તમે તેમની સહાય બનો. આ પ્રભુ તમે તેમના દરેકનું રક્ષણ કરો અને વિશેષ કરીને પ્રભુ આ સમયે જે રીતે તમે દરેકની દરેક પરિસ્થિતિમાં પણ સંભાળ, સહાય બન્યા છો, રક્ષણ બન્યા છો. આ પ્રભુ તમે તેઓના પીઠ રક્ષક બન્યા છો. તમે તેઓને અજવાળાની અંદર દોરાવવા માટે કૃપા આપી. ઓ દૈન્ય પિતા, તમે બધું તમે દરેકની સંભાળને સહાય બનો. ઓ દૈન્ય પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ સમયે કે તમારા પ્રેમાળ ભુજોની અંદર તમે વિશેષ કરીને અમારી મંડળી, અમારા વિશેષ દરેક પરિવારોને પ્રભુ, તમારી મંડળીઓને, તમારા પ્રભુ લોકોને તમે ખાસ કરી રાખશો. પ્રભુ અમારા ગુજરાતના પાટનગર, ગાંધીનગર શહેરને માટે માગીએ છીએ. સમગ્ર શહેર ઉપર તમે કૃપા દ્રષ્ટિ તમે રાખશો. રાજ્યના પ્રભુ મુખ્યમંત્રી શ્રી, ગવર્નર શ્રી, મંત્રીશ્રીઓ અને તમામ પ્રભુ એ કેબિનેટ કે જે પ્રભુ આખી વહીવટી સરકારી વ્યવસ્થા છે, સરકારના પ્રભુ જે અધિકારીઓ કે સ્ટાફ વગેરે, પોલીસ ફોર્સ, આ તમામ મેડિકલની સેવાઓ, એ તમામ રીતે પ્રભુ તમે સેવાઓને આશીર્વાદિત કરો. અમારા દેશના પ્રભુ માનનીય રાષ્ટ્રપતિ મહોદય, વડાપ્રધાન શ્રી મહોદય અને સમગ્ર પ્રભુ આખું પ્રધાનમંડળ, સમગ્ર તમામ મિનિસ્ટરો અને વિશેષ કરીને અમારી પ્રભુ એ રીતે દેશની સેવાઓને, મિલિટરી ફોર્સની સેવાઓને પણ તમે આશીર્વાદિત અને સુરક્ષાની અંદર તમે ધરી રાખશો. મેડિકલ સેવાઓને પણ તમે તમારી કૃપાની અંદર વિશેષ બધું આશીર્વાદિત કરશો. એ જ મારી પ્રાર્થના છે. આ પ્રભુ જે રીતે દેશ, સમગ્ર દુનિયા એક મોટી આફતમાંથી ધીમે ધીમે જ્યારે બહાર આવી રહી છે, આ પ્રભુ એ આફત
અને પ્રભુ એ ઘાતક પ્રભુ એવી ભયાનક પરિસ્થિતિ કે જે મરણ નિપજાવનારી હતી, જેની અંદર મૃત્યુ સમાયેલું હતું, જેની અંદર દુઃખ, સંકટ, રુદન સમાયેલું હતું, જેની અંદર ભારે આઘાત, દુઃખો, દર્દો સમાયેલા હતા. પ્રભુ એ ભયાનક બીમારી આ ધીમે ધીમે જ્યારે ઓસરી રહી છે, સમાપ્ત થઈ રહી છે, પ્રભુ સંપૂર્ણ રીતે નાબૂદ થાય, સંપૂર્ણ રીતે પ્રભુ તમારી અમે આ દુનિયા દેશ બહાર આવે અને પ્રભુ એ આ બંધનમાંથી મુક્ત બને. પ્રભુ અન્ય બીજી પણ બીમારીઓ, બીજા બંધનો એ સર્વમાંથી પણ પ્રભુ તમે સર્વ લોકોને મુક્ત કરશો એવી પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજની આ ભજન સેવાને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. તમારા વચનનો અને સર્વ રીતેનો પ્રભુ આજનો આશીર્વાદ એ તમે અમારા જીવનમાં ખાસ પરિપૂર્ણ કરશો એ જ મારી પ્રાર્થના છે. અમે સગડા તમારા હાથોમાં સમર્પિત થતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં પ્રભુ તમે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલ માંથી આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય, યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય તેની કેટલીક કલમો એટલે 1 થી 12 કલમો આપણે વાંચીએ તથા સાંભળીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય 1 થી 12 પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં 648 અને 649 નંબરના પૃષ્ઠ ઉપર આવેલ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જૂના કરાર વિભાગમાં 648 નંબરના પૃષ્ઠ ઉપરથી પાના નંબર ઉપરથી શરૂઆત થાય છે અને એ છે કે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય 1 થી 12 વચનો. પ્રભુનું વચન આમ જણાવે છે, તું તાણીને પુકાર, કંઈ પણ બાકી ન રાખ, રણસિંગાની પેઠે તારો સાદ ઊંચો કર અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. તો પણ તેઓ જાણે ન્યાયપણું કરનારી પ્રજા હોય ને પોતાના દેવના ન્યાય ચુકાદાને તજનારા ન હોય તે પ્રમાણે તેઓ રોજ રોજ મને શોધે છે ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ દેવની પાસે આવવાને ચાહે છે. તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી, એમ કેમ અમે અમારા આત્માને દુઃખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી. જુઓ, તમારા ઉપવાસ કરવાના દિવસ તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. જુઓ, તમે ઝઘડા તથા કંકાસને સારું ને દુષ્ટતાની મુક્તિ મારવા સારું ઉપવાસ કરો છો. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય, જે દિવસે માણસ આત્મા કષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. પોતાનું ડોકું સરકટને પેટે નમાવવું ને પોતાને હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ કહેશો? પણ દુષ્ટતાના બંધનો છોડવા, જુસરીના જ્યોતર છોડવા, દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ જુસરીને ભાગી નાખવી. જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા શું એ ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું ને તારા બંધુઓથી મોં સંતાડવું નહીં. ત્યારે તારો પ્રકાશ
ને તારું આરોગ્ય જલ્દી થશે, તારો ન્યાય પણ તારી આગળ ચાલશે, અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. તું હાથ મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે, તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમને વિસરીને ચેષ્ટા કરવાનું, ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે, અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે, અને દુઃખી માણસના જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઉઠશે, ને તારો ગાઢ અંધકાર બપોરના જેવો થઈ જશે. યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો, ને જરાના અકૂટ પાણીના જેવો થઈશ. જેવો તારાથી ઉત્પન્ન થશે એવો પુરાતન કાળના ખંડીરોને બાંધશે. ઘણી પીઢીઓના પાયા પર તું ચણતર કરીશ. તું ફાટોને સમારનાર, ને દોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. વચનના માટે ખાસ પ્રભુના પવિત્ર વચનો છે જે વાંચવામાં આવ્યા યશાયા 58 અધ્યાયમાંથી, અને એ તરફ આપણે ધ્યાન આપતા ખાસ આપણે પ્રભુના વચનોની અંદર આપણે ખાસ અત્યારે જનાર છે, અને પ્રભુની સહાયની અંદર આપણે આગળ વધીશું. પ્રાર્થનામાં નમીએ. હે અમારા સર્વશક્તિમાન દયાળુ કૃપાળુ પરમેશ્વર પિતા, આકાશ પૃથ્વીના અમારા સર્જનહાર પ્રભુ, આ સમયને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. તમારું વચન પ્રભુ જે વાંચવામાં આવ્યું તે ઉપર તમારા પવિત્ર આત્માનો પ્રકાશ, તમારા પવિત્ર આત્માની સમજણ, તમારા પવિત્ર આત્માની પ્રભુ તેની અંદર રહેલી જે માર્મિક બાબતો, તેના મર્મો પ્રભુ તમે ખુલ્લા કરશો. મુજ અબલ પાત્રને પ્રભુ તમે આ વચન પોકારવાના માટે તમે પવિત્ર આત્માની સહાયમાં તમારું પરિપૂર્ણપણું તમે ખાસ પૂરું પાડશો. તમારા હાથમાં સમર્પિત થાવશો, અને બધા તમારા હાથોમાં સફાતા. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. ખ્રિસ્તમાં વાલાઓ, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, કેમ કે પ્રભુ આપણી સંભાળ, આપણી સહાય બને છે. અને એ પ્રમાણે ગત અઠવાડિયામાં, ગત દિવસોમાં પ્રભુ જે આપણી સંભાળને આપણી સહાય બન્યા છે, તેના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. ખાસ કરીને તમારા બધાનો આભાર માનતા આ રવિવારની તમને બધાને સલામ પાઠવવામાં આવે છે. આ રવિવારનો દિવસ, નામનો દિવસ એ સર્વના માટે નવું અઠવાડિયું પ્રભુની કૃપામાં દરેકના માટે આશીર્વાદો લાવનાર બને. પ્રભુમાં દરેક સંભાળ, સુરક્ષા પ્રાપ્ત કરે એવી પણ ખાસ સંભાળ, એવી સહાય માંગતા ખાસ તમને બધાને સલામ પાઠવવામાં આવે છે. ગત અઠવાડિયામાં એટલે કે 20 તારીખના રોજ પ્રભુએ અલાયન્સના માટે, અને ખાસ કરીને એમાં પણ ક્રાઇસ્ટ અલાયન્સ ચર્ચ પાલનપુર એ મંડળી દ્વારા જે સુવાર્થિક એટલે કે મિશનરી કાર્ય થઈ રહ્યું છે, એ મિશનરી કાર્ય ને વધુ તેઓ આગળ વધારી રહ્યા છે. મંડળી ઘણી બધી નાની છે, બહુ નાની મંડળી, પણ એ મિશનરી કાર્યની અંદર જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે ખાસ કરીને ખેડ બ્રહ્મા અને એ વિસ્તાર અને ખેડ બ્રહ્મા થી એ શહેરથી લગભગ 12 થી 14 કિલોમીટર દૂર એવું ખૂબ જ પહાડી એ આખો એરિયા છે, વિસ્તાર છે. અને જે અરવલ્લીના જે ડુંગરો અને અરવલ્લીનો જે આખો પ્રદેશ છે પહાડી, એ વિસ્તારની અંદર ત્યાં પ્રભુ ઘર બંધાય
અને પ્રભુની ભક્તિ થાય એ બાબતના માટે ત્યાં જે સંગત છે, સંગત પ્રાર્થના ઘરની અંદર સંગત ચાલે તે માટે શરૂઆત કરવામાં આવી. અગાઉ જે સંગત ચાલતી હતી ત્યાં એક પ્રભુના સેવક પણ મંડળીએ, ક્રાઇસ્ટ અલાયન્સ ચર્ચ જે મંડળીએ મિશનરીને રાખેલા છે અને એ સંગત થાય તેના માટે મિશનરી જો કે ત્યાંનો જ વતની છે, ખેડૂત છે અને તેણે મંડળીને જમીન આપી, ખાસી બધી જમીન આપી. 100-120 ફૂટ લંબાઈના અંદર અને 80 ફૂટ પહોળાઈની અંદર, એટલે કે 120 બાય 80 એટલી ઘણી બધી જમીન તેણે આપી. અને એ જગ્યા ઉપર અત્યારે પ્રથમ એક પ્રાર્થના હોલ તરીકે બંધાય અને ત્યાર પછી ધીમે ધીમે સગવડ પ્રમાણે ત્યાં પ્રભુનું ઘર બંધાય એવું આયોજન છે. અને એ પ્રાર્થનાનું ઘર બાંધવાના માટે ભૂમિખનન કે શરૂઆત કરવાના માટેની આખી એક વ્યવસ્થા હતી અને મંડળીએ ખાસ મને આમંત્રણ આપ્યું હતું, બીજા કેટલાક પણ હતા તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને એ રીતે ત્યાં અમે ગયા. અહીંયાથી ખાસ હું કેટલીક વ્યક્તિઓમાં એક વ્યક્તિ જે પોતાનું વાહન લઈને જતા હતા, એ વ્યક્તિ એટલે કે એમનું નામ બોબીભાઈ છે. તેઓ CNI ના તેઓ મંડળીના સભ્ય છે. એક સદાભાઈ શ્રી માળી કે જેઓ મૂળ પહેલા ક્રાઇસ્ટ ચર્ચના સભ્ય હતા, તેઓ પણ એલાયન્સમાંથી ત્યાર પછી તેમની બદલી અમદાવાદ થવાથી તેઓ અમદાવાદ CNI મંડળીમાં તેઓ જોડાયા અને તેઓ બંને પોતાનું વાહન લઈને તેઓ ત્યાં સ્થળ ઉપર આ કાર્યક્રમમાં અથવા સેવાના ભાગરૂપે તેઓ આવતા હતા. તેઓ મને લઈ જવા માટેની જે વ્યવસ્થા પૂરી પાડી અને પરત પણ તેઓ મને દોરી લાવ્યા. અને એ રીતે ત્યાં મને ખાસ મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાંના લોકોની ભક્તિ, ત્યાંના લોકોનું ભજન અને આખો કાર્યક્રમ એ પ્રભુની કૃપામાં એ આશીર્વાદિત બન્યો. તેના માટે હું પ્રભુ પિતાનો આભાર માનું છું. એ બિલકુલ એ કઠણ એરિયા છે, ખૂબ જ વણ ખેડાયેલો એવો વિસ્તાર જેવી આખી એક જગ્યા છે અને કઠણ પણ એ આખો વિસ્તાર છે. પણ આપણે જોઈએ છીએ તો ત્યાં લોકો વિશ્વાસમાં વધતા જાય છે, વિશ્વાસની અંદર તેઓ વૃદ્ધિ પામતા જાય છે અને પ્રભુની અંદર એ સેવાઓ ઘણી આશીર્વાદિત બને એ માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. અને ખરેખર હું ત્યાં ગયો અને એ બાબતો જોઈ અને ત્યાં સેવામાં ભાગીદાર બની શક્યો. તેના માટે હું પ્રભુ પિતાને માન મહિમા હું આપું છું. અને આ સમયે ખાસ કરીને તમારી પ્રાર્થનામાં પણ આ નવી આખી મિશનરી વ્યવસ્થાને, મિશન કાર્યને અને એ જગ્યાને માટે પણ તમે તમારી પ્રાર્થનામાં એ બાબતને યાદ રાખશો. પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું એ વચનની અંદર યશાયા પ્રબોધકનું પુસ્તક એ વિશે ચોક્કસ એ બાબત લખવામાં આવી છે કે આ પુસ્તક એ કોનું છે. તો યશાયા એ 3 રાજાના સમયમાં, 3 રાજાઓ, એ 3 રાજાના સમયમાં એટલે કે ખૂબ જ કટોકટી અને ખૂબ જ એવી ભયાનક પરિસ્થિતિની અંદર યશાયા પ્રબોધકનો એ સમય એ હતો. એ ઈસવીસન પૂર્વે 740 થી 701 એટલે લગભગ 40 વર્ષો સુધી એણે સેવાનું કાર્ય કર્યું. અને એ 40 વર્ષના સમય દરમિયાન ઇસ્રાયેલનું જે રાજ્ય, ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય એટલે કે યહૂદા પ્રાંત, યહૂદા રાજ્ય, એમ 2 રાજ્યો વિશે એણે ખૂબ જ સ્પષ્ટ ભવિષ્યવાણી ઉચ્ચારી, જે પરિપૂર્ણ પણ થઈ અને ફરીથી સ્થાપન થવાના માટેની પણ એની ભવિષ્યવાણી એ પરિપૂર્ણ થઈ. વિશેષ કરીને આ સમયે ખાસ કરીને આપણે જોઈએ છીએ તો વિજયાનો દીકરો યોથામ અને ત્યાર પછી આહાજ અને હિજકિયા, એ 3 રાજાઓ અને આસુર અને એ પ્રમાણે મિસર અને એ પ્રમાણે જે ખાલદીઓ કે ઈરાની સત્તા વગેરે સર્વના માટે ખાસ કરીને
એ આખી બાબત તે રજૂ કરે છે. હલાવો આ સમયે આપણે જોઈ શકીએ છીએ કે આસુરનું રાજ્ય એ સમયે બહુ પરાક્રમી રાજ્ય કહેવાતું હતું. આસુરનું રાજ્ય સાનેરીબ કે જે હિજકિયાના સમયમાં એ દેશ ઉપર એ ચઢાઈ કરીને દેશને જીતી લેવા માટેનો નાશ કરવા માટે ચડી આવતું હતું. વાલો આપણે વાંચીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે. પણ વાલો અહીંયા આપણે જોઈએ છીએ કે આ બધી પરિસ્થિતિની અંદર ઇઝરાયલની સ્થિતિ, ઇઝરાયલની આધ્યાત્મિક સ્થિતિ એ ખૂબ જ દુઃખદાયક બની ગઈ હતી. આધ્યાત્મિક એનું પતન થઈ ગયું અને એની અસર, એની બાબત એ યહૂદિયા પ્રાંતમાં, એટલે યહૂદિયાનું જે રાજ્ય હતું એ યહૂદિયાના રાજ્યની અંદર પણ એની ભારે અસર આવી ગઈ હતી. અને એટલા માટે યહૂદિયાનું રાજ્ય રાજકીય રીતે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એનું ખૂબ જ એની પતન એટલે કે એની ભારે અસર થયેલી હતી. હા વાલો, લોકો એમની આધ્યાત્મિક અધપતનના એ સમયની અંદર લોકો એવા પ્રકારનું જીવન એ સમયે જીવી રહ્યા હતા, એવા પ્રકારનું બહુમુખી જીવન તેઓ જીવી રહ્યા હતા. તેઓ એ જીવન જે જીવતા હતા એના કરતાં વાસ્તવિક જીવન એમનું કંઈક અલગ હતું. વાસ્તવિક રીતે એમની જીવનશૈલી, એમના જીવનની અંદરની જે બાબતો એ અલગ પ્રકારની હતી. અને વાલાઓ, એ વાસ્તવિક જીવન એનું ખૂબ જ આબેહૂબ ચિત્ર યશાયા પ્રબોધક મારફતે લોકોને બતાવવામાં આવે. લોકોના એ મુખને જે મુખવટો જે કરવામાં આવ્યો હતો, જે અલગ અલગ જે બહુમુખી કે અલગ અલગ મુખો, અલગ અલગ સ્વરૂપો હતા, એ ખુલ્લા કરવામાં આવે. એના માટે યશાયા પ્રબોધક દ્વારા પ્રભુ એ વાણી પુકારવાનું તેને કહે છે કે તું તાણીને પુકાર, જોરથી પુકાર કરવાની બાબત છે. જોરથી પુકાર કરવાની. આપણે જાણીએ છીએ કે વાહનો જ્યારે ચાલતા હોય ત્યારે નોર્મલ રીતે હોર્ન વાગતો હોય, હોર્ન. પણ કોઈ ઇમરજન્સી વાહન હોય, કોઈ ઇમરજન્સી વાહન રોડ પર જતું હોય તો એના માટેની સાયરન હોય. એટલે વિશેષ પ્રકારની એ કટોકટી જેવી પરિસ્થિતિ હોય. અને એ કટોકટી જેવી પરિસ્થિતિની અંદર એ વાહન સાયરન જ્યારે વગાડે ત્યારે રોડ પરના વાહનો એલર્ટ થઈ જાય, સાવધ થાય અને એને જવાના માટે માર્ગ આપે. એવી જ રીતે અહીંયા યશાયા પ્રબોધકને પ્રભુ કહે છે કે તું તાણીને જોરથી પુકાર કરીને તારો સાદ રણસિંગના જેવો, એટલે સાયરનના જેવો આ પ્રભુએ એને પ્રમાણે શક્તિ અને સામર્થ્ય પ્રભુએ પૂરા પાડ્યા હશે. અને વાલાઓ, એટલા માટે જ પ્રભુ તેને વચન પુકારવાના માટે એ જણાવે છે. આ વાલાઓ, યહૂદિયા પ્રાંતમાં અને યહૂદિયા રાજ્યની અંદર એ સગવડો હતી, જ્ઞાનનું દાપણ હતું, રાજકીય રીતેની વ્યવસ્થા હતી. પણ લોકો આ બધી જ પરિસ્થિતિની અંદર આ બધા જ એ આશીર્વાદો હોવા છતાં પણ એ આશીર્વાદોનો તેમણે ગેરમાર્ગ કે ખોટો ઉપયોગ કરીને પ્રભુથી વિમુખ થઈને એક તબક્કો જાણે કે એ રીતે પણ આવ્યો કે પ્રભુને જાણે કે તેઓ છેતરતા હોય, પ્રભુથી જાણે કે એ ચોરી છુપી રમતા હોય, પ્રભુની સાથે તેઓ બનાવટ કરતા હોય, પ્રભુની સાથે તેઓ રમત રમતા હોય, પ્રભુની સાથે તેઓ એવી રીતે વ્યવહાર કરતા હતા કે જાણે કે અમે તો ખૂબ જ આધ્યાત્મિક છીએ, અમે ખૂબ જ જ્ઞાની છીએ, અમે ખૂબ જ સમજદાર છીએ, અમે ખૂબ જ એવા સ્ટ્રોંગ ને મજબૂત છે પ્રભુમાં, અને એટલા માટે અમે આ બધું કરી રહ્યા છીએ.
અમે સાચી ભક્તિ, અમે સાચી રીતે પ્રભુ પ્રત્યેનો પ્રેમ અમે દર્શાવી રહ્યા છીએ. અને આ રીતે લોકો એ પ્રભુ પ્રત્યે આ દર્શાવીને એ પ્રભુને પણ જાણે કે પ્રભુની સાથે બનાવટ કરતા હોય એવું તેઓ કરી રહ્યા હતા. અને આ પરિસ્થિતિમાં લોકોની વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થાય, લોકોનું ખરેખર આબેહૂબ ચિત્ર જે હોય લોકોના જીવનનું, એ ચિત્ર રજૂ કરવા માટે એ પરિસ્થિતિને તેઓ સમજી શકે તે માટે પ્રભુ યશાયા પ્રબોધક દ્વારા ખાસ એ બાબત તેમને જણાવે છે. અને આ પરિસ્થિતિ એટલી બધી ભયાનક ખતરનાક હતી અને એવા સમયમાં યશાયા પ્રબોધક દ્વારા કહેવું લોકોને એ બહુ કઠણ લાગ્યું. અહીં તો દેખાતી રીતે બધું સારું થઈ રહ્યું હતું, દેખાતી રીતે તો બધી સારી બાબતો હતી. અને આ પરિસ્થિતિની અંદર લોકોને ટકોર કરવું, લોકોને નકારાત્મક રીતેની બાબત લોકોના જીવનની વ્યક્ત કરવી એ ખૂબ જ પડકારજનક અને ખૂબ જ ભયાનક બાબત કહી શકાય. ભલાઓ હાલની આપણી પરિસ્થિતિ, હાલની આપણી ખ્રિસ્તી સમુદાયની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? આપણે કેવા પ્રકારના સમયમાંથી પસાર થઈ રહ્યા છે? આપણી આધ્યાત્મિક પરિસ્થિતિ વાળાઓ કેવા પ્રકારની છે? બહુમુખી, ઘણા બધા મુખપટો, આપણે બધા મુખો લઈને આપણા ચહેરાઓ અલગ અલગ, જ્યાં જેવો ચહેરો બંધબેસતો હોય એ જગ્યા પર એ ચહેરાને મૂકવું. જો આધ્યાત્મિક દર્શાવી બાબત છે તો ત્યાં આધ્યાત્મિકની બાબત આવે, અને એ આધ્યાત્મિક છીએ તેના માટે પણ અલગ અલગ રીતેની બાબતો એ આપણે કરી રહ્યા છીએ. પણ વાલો આપણી વાસ્તવિક પરિસ્થિતિ એ કેવા પ્રકારની અત્યારે આપણે જોઈશું, કેવા પ્રકારની છે. અને જો વચન અનુસાર વાલાઓ જે પ્રમાણે છે તો આપણે પણ આ સમય પ્રમાણે, આ સમયના સંજોગો પ્રમાણે આપણે પણ ચોક્કસ વાલાઓ એ બહુમુખી ચહેરાની અંદર આપણે જીવન જીવી રહ્યા છીએ. કેટલાક અલગ અલગ ચહેરાઓ આની અંદર મૂકવામાં આવ્યા છે. અલગ અલગ ચહેરાઓ નું લિસ્ટ જો બનાવવામાં આવ્યું તો ઘણું બધું લાંબુ લિસ્ટ થાય છે. 1 થી 58 અધ્યાય 1 થી 3 કલમની અંદર જ બહુ લાંબુ લિસ્ટ થાય છે કે જે અલગ અલગ ચહેરાઓ છે. અને એ અલગ અલગ ચહેરાઓ એ વાળા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલું ધાર્મિક હોવાનો ડોળ દેખાવ કરવો. આ ખૂબ જ ભયાનક બાબત છે. ધાર્મિક હોવાનો દોડ કરવો, દેખાવ કરવો. એનો મતલબ એ છે કે સ્વપ્રયત્ન જે બાબત હોય એ બાબતને એને કરવામાં આવે, કાર્યશીલ અને એ કાર્ય ક્યારે કરવામાં આવે કે જે બાબત નથી એ બાબતને કૃત્રિમ રીતે ઉપજાવવામાં આવે. જો ધાર્મિક છે તો એને કંઈ કરવાની જરૂર હોતી નથી, એને કોઈ દોડ કે એવી કંઈ બાબત કરવાની હોતી નથી. એ આપોઆપ જ એ પોતાની ધાર્મિકતાને એ પ્રગટ કરી શકે છે. એને કંઈ કરવાનું હોતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સુંદર રીતે
માથેની સુવાર્તાના 5મા અધ્યાયમાં કીધું કે તમે પહાડ પરનું વસાવેલું નગર છે. એ પહેલા એને કીધું કે તમે જગતનું મીઠું છો, અને જો મીઠું બે સ્વાદ થાય તો તે સાથી ખારું કરી શકાય. તેને બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે કચડાયા સિવાય બીજા કશાય કામમાં તે આવતું નથી. આગળ વધતા એને કહ્યું કે તમે જગતનો અજવાળું છો, અને પહાડ પરનું વસાવેલું નગર તે સંતાઈ રહી શકતું નથી. દીવી તેને માપ તળે નહીં પણ ઘરનાને બધાને અજવાળું આપે એ રીતે મૂકવામાં આવે છે. હવાનો પ્રકાશ જે પ્રમાણે આપોઆપ પ્રગટ થાય છે, એ મીઠાનો સોલ્ટનો દાખલો. મીઠાને કહેવું પડતું નથી કે હું મારામાં ખારાશ છે. એ તો એનો મુખ્ય જે ગુણધર્મ છે એ ગુણધર્મ એ બજાવે છે. એ પ્રમાણે આપણા જીવનની અંદર જે ધાર્મિકતા છે વાલાઓ, એને સ્વપ્રયત્નથી એને બતાવવાની જરૂરિયાત રહેતી નથી. અને જ્યારે સ્વ જો નથી તો એને પછી સ્વપ્રયત્ન એક દોડ તરીકે દોડ કરીને એને બતાવવામાં આવે છે. અને પ્રભુની દ્રષ્ટિમાં વાલાઓ એ છુપી રહી શકતું નથી. આપણે કદાચ કોઈ વ્યક્તિઓને, આપણે કદાચ મંડળીને, આપણે કદાચ કોઈ પણ એવી બાબતને, કોઈ પણ એવા સામેના એવા જૂથને, વ્યક્તિઓને આપણે કન્વિન્સ કરી શકીએ. આપણે કદાચ એમને આપણી ધાર્મિકતાની અંદર આપણે તેમને છેતરી શકીએ, એમનો વિશ્વાસ સંપાદન કરી શકીએ. પ્રભુ ભલાઓ સગળું નિહાળે. ટૂંકમાં કેટલીક બાબતોને ખાસ જણાવવામાં આવશે. બીજી બાબત, 1 થી 3 ની અંદર યશાયા પ્રબોધકને પ્રભુએ કીધું કે તારો સાથ ઘણો બધો મોટો ઊંચો કરીને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કઈ સંભળાવ. કેમ કે તેઓ તો બહુ મુખી ઘણા ચહેરાઓ લઈને તેઓ ફરી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે. અને આપણે અલગ અલગ ચહેરાઓમાં આ ચહેરો જોયો. બીજી બાબત છે કે તેઓ દરરોજ મંદિરમાં જાય છે ને આવે છે. દરરોજ મંદિરમાં, નિયમિત મંદિરમાં જવું, પ્રભુના ઘરમાં જવું, નિયમિત પ્રભુના ઘરમાં જવું. પ્રભુનું ઘર જવું એ એક જ હેતુ એમાં સમાયેલો હોય છે. પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના, પ્રભુનું ભજન એ બાબતની અંદર સમાયેલી હોય છે. આપણી ભજન સેવાઓ, આપણી ભજનની પદ્ધતિ અને ભજનની તમામ બાબતો ભલાઓ એ કેવી પદ્ધતિ, કેવી બાબતો. આપણે રોજ ભજન કરવા માટે જઈએ. ભજન ઘણીવાર ભક્તિ સભા હોય, ભક્તિ સભા છૂટ્યા પછી નું વાસ્તવિક ચિત્ર આપણે ઘણી બધી વખત જોઈ શકીએ છીએ. વાસ્તવિક ચિત્ર ઘણા બધા વ્યક્તિઓ બાળકની ઠીકાણા માટે
કે બાળકને કઈ રીતે કરવું, કે બીજી કોઈ હેતુસર ભજન સેવામાં આવે. બાળક જો ભજન સેવા ચલાવી રહ્યા હોય તો એ વચનથી કે કોઈ પણ બાબતથી એ બીજાઓની ટીકા કરે, બીજાઓના માટેની કઠોરતા વ્યક્ત કરે. રોજ દરરોજ મંદિરમાં જવું અને આ બાબત, આ એક સારો લક્ષણ, સારો ચહેરો એ લોકોના જીવનની અંદર હતો. પણ એ ઈશ્વરની દ્રષ્ટિમાં એ મંદિરમાં જવું, આ પ્રભુના ઘરમાં જવું, એ પ્રભુની સાથેના સંબંધની અંદર એ સુસંગત ભર્યું ન હતું. એ તો એનો હેતુ ને એની બાબત અલગ પ્રકારની હતી. અને માટે પ્રભુ એ કઠોરતાથી યશાયા પ્રબોધક દ્વારા પુકારાવાય છે કે તેઓના પાપ, તેઓના અપરાધ તું તેઓને જણાવ. ત્રીજી બાબત કે પ્રભુના નિયમોના વચનો, અને એ વચનો, પ્રભુના નિયમો અને એના વચનો એટલે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો સાંભળવાના માટે તેમને ઘણો હર્ષ થાય છે. અમે તો પ્રભુના વચનો સાંભળવાના માટે કેટલા તલ્લીન બની જઈએ છીએ. અમે તો પ્રભુનું વચન સાંભળવા માટે કેટલી બધી અમારા જીવનની જિજ્ઞાસાઓ, અમે કેટલી આતુરતા અમે રાખીએ છીએ. અમારા જીવનની અંદર અમે કેટલી બધી રીતે અમે એ વચનને સાંભળવાના માટે અને અનુસરવાના માટે અમારા જીવનમાં અમારી કેટલી વિશેષ સારી તૈયારીઓ હોય છે. એવું દેખાવ કરવો, એ કૃત્રિમ આનંદનો દેખાવ કરવો, આ લોકોનો આ પણ એક અપરાધ હતો. પણ ભલાઓ એ કેવળ દોડ કે દેખાવ કરવાની બાબત હતી. દોડ કે દેખાવ જીવનો સાથેની એ સુસંગતતા ભરી બાબત ન હતી. માટે પ્રભુએ કીધું કે તેઓના અપરાધો, તેઓના પાપો યશાયા તું તેઓને જણાવ. અને વાલાઓ, આ રીતે આપણે જોઈ શકીએ છીએ આ ચહેરો પ્રભુ પિતાએ યશાયા પ્રબોધક દ્વારા લોકોનો બતાવ્યો. ત્યાર પછી આગળ ચોથી બાબત, એ વચનો અમે સાંભળ્યા, અમે તેને પાડનાર છીએ તેવો હર્ષ પામવો, દેખાવ કરવો. અને હવે જાણે તેને આધીન થઈને અમે થઈશું અને તેને આધીન અમે થયા છીએ, એ પણ એક દેખાવ કરવો. હા વાલાઓ, આપણા મોટા ભાગે આયોજનો કરવામાં આવી રહ્યા હોય છે. કોઈ મિટિંગમાં, કોઈ જાહેર મિટિંગો હોય. હવે આ પરિસ્થિતિમાં તો હવે ઝૂમ દ્વારા કે યુટ્યુબ દ્વારા કે કોઈ રીતે આયોજન કરવામાં આવે છે. અને જાણે આપણે એની આતુરતાથી રાહ જોતા એવો દેખાવ કરી એમાં ખૂબ જ સારી રીતે ભાગ પણ આપણે લઈએ. પ્રવાલાઓ, ઘણી બધી વખત યશાયા પ્રબોધક એ તો ઈસવીસન પૂર્વે 740 અને 40 એટલે કે આજે લગભગ એના વર્ષો વીતી ગયા. પ્રભુનું વચન વાલાઓ એ જીવંત અને પવિત્ર વચન છે, જે આપણા હૃદયને, આપણી કઠોરતાને,
આપણી કઠોરતાને, આપણા જીવનના ઘટીલાપણાને, આપણા જીવનના વાસ્તવિકપણાને, આપણા જીવનના પણ જે આવા કદાચ જો બહુમુખી અલગ અલગ ચહેરાઓ હોય, એ વચન ભલાઓ તમને ને મને આપણને ટકોર કરે છે. ત્યાર પછી પાંચમી બાબત કે અમે તો ઈશ્વરની આજ્ઞા અનુસાર અમે ચાલીએ છીએ. અમે કદી પણ એને નકારતા નથી. એ રીતેની પણ વાલાઓ આખી બાબત હોય છે. પ્રભુના માર્ગને જાણવા, પ્રભુના માર્ગને જાણવા એ લખવામાં આવ્યું છે. તેઓ રોજ રોજ મને શોધે છે, રોજ રોજ મને શોધે છે. ભલા એક ખૂબ જ એવો ભયાનક ચહેરો છે. ત્યાર પછી પ્રભુ મંદિરની જે સભાઓ, ભજન સેવાઓ, તેના ઉપર પ્રેમ રાખવો, તેના પર પ્રેમ રાખવો. કે પ્રભુને એટલે કે અગાઉ કીધી કે અલગ અલગ જે સભાઓ થતી હોય, એ સભાઓના માટે આપણી મુખ્ય જાહેર સભાઓ કચ્છ અઠવાડિયું મિશન વીકમાં હોય છે. અને આપણે દરેક મિશન વીકમાં પ્રભુ પિતાને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુઃખ આપણે આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ જણાવીએ છીએ. યહૂદી પ્રજા, રોમન સામ્રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક વખત વધસ્તંભે જણાવે. પણ આપણે દર વર્ષનો સમય આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જણાવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ક્રૂર રીતે એની નિંદા, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે આ મારા નાનાઓમાંના એકને તમે જે કર્યું એ મને કર્યું છે. એટલું જ નહીં, પણ ભલાઓ પ્રભુના ધારાધોરણ અને પ્રભુના વિશ્વાસુપણાને તજીને જ્યારે પણ આપણે મનસ્વી રીતે જે પણ કાર્ય કરીએ એ પ્રભુ ભલાઓ કદી પણ ચલાવી લેતા નથી. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગળ વધતા આપણે જોઈએ છીએ ઉપવાસ કરવો. આ પણ એક મોટું ધાર્મિકતાનું દોર બતાવતો આ એક મોટો અને ખૂબ જ આબેહૂબ એવો નકલી ચહેરો છે. ઉપવાસ એનો ચહેરો છે. દાન આપવું, પ્રાર્થના કરવી, પસ્તાવો કરવો વગેરે આપણે જોઈ શકીએ છીએ કે આ બધા એક પ્રકારના ચહેરાઓ છે. આ બધા પ્રભુએ આ બધું જોયું લોકોના જીવનમાં, અને એ બાબતો જોઈ નિહાળી, પરંતુ એમના જીવનો એ કંઈક અલગ પ્રકારના હતા. જીવનની અંદર વાસ્તવિક બાબત અલગ પ્રકારની હતી. માટે પ્રભુએ યશાયા પ્રવચનના મારફતે કીધું કે તેઓના અપરાધો, તેઓના પાપો તો જણાવો. તેઓ આવું કરી રહ્યા છે. આગળ વધતા બીજી કલમથી આગળ જોઈએ છીએ તો બીજી કલમ તેઓ આવું કરી રહ્યા છે. પણ ખરેખર એ બાબત તો એમના દેખાડો કરવાના માટે એ ઢોંગી બાબતો છે. એ બાબતો એ સત્યતાથી ભરેલી નથી. એ બાબતો તો કેવળ બાહ્ય દોડ કરવાની બાબત, એ દેખાવ અને એ પ્રમાણેનું
જે નથી એને વ્યક્ત કરવાની એ આખી બાબત છે, અને એ બાબત હું તેમને જણાવું. અને વાલાઓ, આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે કે લોકોના જીવનોના કેટલાક અપરાધો તેઓ આ રીતેની ધાર્મિકતા વ્યક્ત કરતા હતા, પણ તેમનું વાસ્તવિક જે જીવન, એ વાસ્તવિક જીવન પ્રભુ યશાયા પ્રબોધક મારફતે એમ કહે છે કે તમારો ઉપવાસ કરવો અને બધી બાબતો અર્પણો કરવા અને પ્રાર્થના કરવી, શું હું પાપની સાથેની ભળેલી આ બાબતોને હું સ્વીકારીશ? અને માટે જે બાબત થઈ રહી હતી એ બાબત પણ 3જી કલમના બ ભાગથી 5મી કલમ સુધી એ પાપની બાબતો, અપરાધોની બાબતો જણાવે છે. 3જી કલમના બ ભાગથી, એટલે કે અહીંયા આપણે લખ્યું છે, અહીંયા આપણે જોઈએ છે માણે કે તમારા ઉપવાસ કરવાના દિવસે તમે તમારા કામકાજ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. 3જી કલમનો બ ભાગ તે અહીં આપણે જોઈએ છીએ કે તમારા કામકાજ એ સમયમાં ખેતીની પેદાશ, એટલે કે જીવનનો એક વ્યવસાય હતો, અને એ જીવનના વ્યવસાયની સાથે એ પાપની બાબતો વણાયેલી હતી. એમનો એ વ્યવસાય ખેડૂત હોય તો ખેતીની સાથેનો વ્યવસાય, જો મંદિરમાં આગેવાની હોય તો એ પ્રમાણેની ધાર્મિકતાનો વ્યવસાય. પણ અહીંયા એવું લખ્યું છે કે તમે તમારા કામકાજ તમે કરો છો, અને ખાસ કરીને મજૂરો ઉપર તમે જુલમ ગુજારો છો. આવાલાઓ આપણે જોઈ શકીએ છીએ આપણા વ્યવસાય અનુસારના કાર્યો, એક બાજુ આ ધાર્મિકતાના મુખો આપણી પાસે હોય અને આપણા કામકાજની અંદર આપણે ચોક્કસ આપણે એમાં ભાગીદાર હોય કે કાર્યરત હોય. રવિવાર પવિત્ર દિવસ કહેવાય, પવિત્ર દિવસ. આપણી જાતને, આપણા જીવનને ભલાઓની તરફ દ્રષ્ટિ કરીએ તો આ પવિત્ર દિવસ છે. આપણી કેટલી ગંભીરતા, આપણા જીવનની કેટલી પવિત્રતા આપણે રાખીએ છીએ. મોટા ભાગના ઘણા આયોજનો, ઘણી વાતચીત અને ઘણી બધી રીતે રવિવાર રજાના દિવસમાં થતા હોય, એવી ગુપ્ત મીટિંગો થતી હોય, એવી ગુપ્તમાં રહેલા કાર્યો થતા હોય, એવી ગુપ્તતામાં રહેલા એ અપરાધો, પાપો એ થતા હોય. તમારા કાર્યો તમે કરો છો. આવાલાઓ આપણે આપણા કાર્યોને નિહાળી અને એ કાર્યો હંમેશા બીજાઓને નુકસાન કરવા માટેના હોય, બીજાઓના માટેને કંઈ જુલમ ભર્યા હોય. જો જેની સોચ, જેની પદ્ધતિ, જેની આવડત, જેની જરૂરિયાત, જેના વિચારો, એ પ્રમાણેના કાર્યો એ જીવનની અંદર કરવામાં આવે અને એ બધાની અંદર જુલમ ભરી બાબતો, અત્યાચાર ભરી બાબતો સમાયેલી હોય. આ અત્યાચાર અને જુલમ એની અંદર સમાયેલો હોય. શું પ્રભુ ભલાઓ એવું જીવન આપણું બહુ મુખી, ઘણા બધા ચહેરાથી ભરપૂર એવું જીવન પ્રભુ આપણી પાસેથી માગે છે.
ત્યાર પછી આપણે જોઈએ છીએ માણે કે તમારા એ ઉપવાસના દિવસે તમારા એ ધાર્મિકપણાના દેખાવની અંદર તમે તો ઝઘડા, કંકાસ ને બધી બાબતો તમારા જીવનની અંદર હોય છે. ઝઘડો અને કંકાસ કરવાની બાબત, અને હવે એ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ કે ઝઘડવું, કંકાસ કરવો અને વાતાવરણ ઊભું કરવું એ પણ આપણા જીવનની અંદર હોય છે. એકબીજાને મુક્કીઓ મારવી, મુક્કાઓ મારવા, પ્રહાર કરવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુક્કીઓ મારવામાં આવી, એમના પર ક્રૂર પ્રહાર કરવામાં આવ્યો. કેમ કે લોકો તેમના ઉપર નફરત કરતા, લોકોની દ્રષ્ટિમાં તેઓ એક અપરાધી હતા. વાલાઓ, એ જ બાબત કેમ કે એ ધાર્મિકતા સમાયેલી હતી. યહૂદી આગેવાનો, યાજકો કે શાસ્ત્રીઓ, ફરોશીઓ બધા ધાર્મિક પરાયણતાની અંદર તેઓ જીવન જીવતા હતા. પણ જ્યારે સમય આવ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે તેઓ ખૂબ જ એમના જીવનને જે વાસ્તવિકતાની બાબતો ભરેલી હતી એ તેમણે વ્યક્ત કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરી, એમના પર કઠોરતા દર્શાવી, એમને માર મારવામાં આવ્યું, એમનું અપમાન કરવામાં આવ્યું, કશું જ બાકી રાખવામાં ન આવ્યું. શું ભલો આવી પરિસ્થિતિ તમારી ને આપણા બધાની નથી? શું આ પરિસ્થિતિ આપણા અલાયન્સની નથી? શું આ પરિસ્થિતિ આપણા ખ્રિસ્તી સમુદાયની નથી? આપણે ધાર્મિકતા અને ધર્મિકતાનો દોર બતાવીએ. આપણે ઘણા બધા આત્મિક રીતે આપણે તો વસ્ત્રો પણ ઘણી બધી વખત પ્રસંગ અનુસાર ઉજળા અને શ્વેત વસ્ત્રો આપણે પહેરીએ, પણ ભલો આપણા જીવનની અંદર આ બધી બાબતો એ જ્યારે આપણે કોઈ વ્યક્તિને કરીએ છીએ, જ્યારે આપણે કોઈ બીજી સામાન્ય વ્યક્તિના માટે કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુ પ્રત્યે બાબત કરીએ છીએ એવું ચોક્કસ વાલો માનવાનું છે, અને એમાં સહેજ પણ ભૂલ નથી. હા વાલો, સાઉલ એ લોકોને સતાવી રહ્યો હતો, એક નવા ખ્રિસ્તીઓને સતાવી રહ્યો હતો. પણ પેલું કૃત્યના 9મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાઉલને આકાશી દર્શન આપ્યું અને કીધું કે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? આ આરને લાત મારવી એ કઠણ છે. આવા જ્યારે પણ માનવ જીવનની અંદર માણસમાંથી આ બધી બાબતો આપણામાંથી જ્યારે આ પ્રમાણે બહાર આવે છે, ત્યારે આપણે પ્રભુને આ કરીએ છીએ. અને માટે ગીતશાસ્ત્ર એ 59ના અધ્યાયની અંદર ત્યાં પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે જુઓ, યહોવાનો હાથ પર ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે, પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. આ વાલો, આ બહુમુખી આ બધા ચહેરાઓ, એ ચહેરાઓના અપરાધો, પાપો એ પ્રભુ અને માનવ એટલે આપણી વચમાં એક ભિન્નતા લાવે છે, એક અલગતા લાવે છે, એક મોટી વચમાં મોટી એક દિવાલ, વચમાં મોટી ખાઈ બનાવી દે છે. અને માટે મારો પ્રભુ કે તમે બદલાવ લાવો. છઠ્ઠી કલમમાં જણાવે છે કે તમે આ બધી બાબતોથી બદલાવ પામો, અને છઠ્ઠી કલમમાં લખી ચૂકવાણી કે તમારા જીવનમાં એ બદલાવ લાવવો જોઈએ.
છઠ્ઠી કલમો, પણ દુષ્ટતાના બંધનો છોડવા, જુસરીના જોતર છોડવા, દબાયેલાઓને મોકળા કરીને વિદાય કરવા. બહુ સ્પષ્ટ બાબત લખવામાં આવી છે. પ્રથમ બાબત લખી કે દુષ્ટતાના બંધનો છોડવા. દુષ્ટતા એ એવી એક બાબત છે, એક એવો શબ્દ છે, પણ એની અંદર દુષ્ટ કાર્યોમાં, દુષ્ટ વ્યક્તિના જીવનની અંદર આ દુનિયાના તમામ સગડા પાપો વાળાઓ આવી જાય છે. દુનિયાની તમામ પ્રકારની અધોમતા એ વ્યક્તિના, માનવીના જીવનમાં આવી જાય છે. અને એ વ્યક્તિ પછી ગમે તેવી સ્વરૂપની અંદર હોય, એ કદાચ આપણી સાથેના નિકટતાના સંબંધની અંદર હોય, એ કદાચ આપણો ગાઢ મિત્ર પણ હોય, એ કદાચ આપણો હિતેશુ તરીકેનો ગણાતો હોય, એ કદાચ આપણો સ્નેહીજન પણ હોય, એ કદાચ આપણો બહુ સાથી એવો મિત્ર હોય, એ આપણો પડોશી હોય, એ આપણા કુટુંબનો એ સગપણની અંદર જોડાયેલો, એ લોહીના સંબંધમાં જોડાયેલો, એ આપણો કોઈ પણ સગપણની અંદર સમાવેશ થતી એ વ્યક્તિ હોય, પણ જો દુષ્ટતા તેના જીવનની અંદર છે, દુષ્ટતા ભરી જો એના જીવનની અંદર બાબત છે, તો જગતના તમામ પાપો, અપરાધો એના જીવનની અંદર રહેલા હોય છે. એ હંમેશા જુએ નહીં કે સામે મારી પત્ની છે, મારો પતિ છે, મારો ભાઈ છે, મારી બહેન છે, મારું સ્વજન છે, મારો હિતેક્ષુ છે, મારો મિત્ર છે, મારો પડોશી છે, મારી હંમેશા મારી કાળજી રાખનાર છે, મારા પ્રત્યે પ્રેમ દર્શાવનાર છે, એવું કદી પણ વિચાર છે, કદી પણ. જેમ કે એના દુષ્ટતા ભર્યા માર્ગો, દુષ્ટતા ભરી ચાલ. ને એ 59મા અધ્યાયમાં જે આપણે આગળના દિવસોમાં જોઈશું કે કેટલા ભયાનક અને પ્રભુ વાલાઓ આપણને આજના દિવસે આપણી પાસે જો કદાચ આવા અલગ અલગ ચહેરાઓ હોય, જો અલગ અલગ આપણી પાસે આવા બહુમુખી ચહેરાઓ હોય, તો પ્રભુમાં વાલાઓ આપણે એ બધી જ બાબતોને તજી દઈએ. આપણે પ્રભુ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીએ, પ્રભુના અધીનતામાં આપણે આવીએ, પ્રભુના માર્ગમાં આપણે ચાલીએ, અને ધાર્મિકતાનો ડોળ કે દેખાવ નહીં, પણ એ વ્યક્ત કરવાની કે બતાવવાની બાબત નહીં, પણ વાલાઓ એ તો આપણા જીવનમાંથી જ એ પ્રગટ થતી દેખાતી બાબત છે. અને પ્રભુ આપણને વિશેષ તેની સહાય, તેની દોરવણી, તેની કૃપા પ્રમાણે અને આપણને બદલાવ અને આવા પાપના બંધનો અને પાપની આવી તમામ એવા અલગ અલગ ચહેરાઓ સાથેના જીવનમાંથી પ્રભુ આપણને મુક્ત કરીને એનામાં વિશ્વાસ જીવન જીવવા માટે કૃપા. પ્રભુ આ વચનો દ્વારા આપણને સર્વને વિશેષ આશીર્વાદિત કરે. પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. આપણે પ્રાર્થનામાં નમીશું અને ખાસ ફરીથી આપણે પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ કે પ્રભુની કૃપાની અંદર આપણે આજના દિવસે પ્રભુનું ભજન કરવા માટે એકત્ર થઈ શક્યા. અને પ્રભુ આપણને વિશેષ કરીને આજના વચનથી, આજની ભજન સેવાથી આશીર્વાદિત કર્યા છે. અને વિશેષ કરીને પ્રભુ આપણને આપણા પસ્તાવાને, આપણી કબૂલાતને, આપણા શુદ્ધતા ભર્યા જીવનને પ્રભુ કદી પણ આશીર્વાદ આપ્યા વગર રહી શકતા નથી. એ જીવન, એ આશીર્વાદ
પ્રાપ્ત કર્યા વગર, આશીર્વાદ પામ્યા વગર એ રહી શકતું નથી. જે પ્રમાણે હિમ અને ઝાકળ આકાશમાંથી પડે છે અને પૃથ્વીને સિંચ્યા વગર એ પૃથ્વીને ભીના કર્યા વગર રહેતું નથી અને તેનો આશીર્વાદ ભલાઓ ચોક્કસ પ્રાપ્ત કરે છે. એમ દેવ પિતાનું વચન, પ્રભુ પિતાની અધીનતા એ માનવ આપણા બધાના માટે ફળદાયી આશીર્વાદિત બની બને છે. પ્રભુ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. હે મારા સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, પ્રભુ આજના દિવસ માટે ફરી ધન્યવાદ આપીએ છીએ. યશાયાના પુસ્તકના 58મા અધ્યાયમાંથી પ્રભુ હાલની પરિસ્થિતિને જોતા પ્રભુ આ વચનો આજે પણ એટલા જ સત્યતાથી ભરેલા છે, એટલા જ વાસ્તવિક છે. પ્રભુ અમારા ઘણા બધા અલગ અલગ ચહેરાઓ પ્રભુ તમે જુઓ છો. તરત માણસો પ્રભુ અમારો એક ચહેરો જોતા હોય, અમને પ્રભુ એક દ્રષ્ટિથી નિહાળતા હોય, પણ તમારી દ્રષ્ટિમાં પ્રભુ અમારા ઘણા બધા ચહેરાઓ છે. એ ચહેરાઓ આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે આરસી સમાન છે, જે મિરર છે, પ્રભુ અમે તે તરફ નિહાળતા પ્રભુ અમે એને જોઈ શકીએ છીએ. તમે અમને માફ કરો. સાચી રીતે આધીનતા પ્રાપ્ત કરવા માટે કૃપા આપો. આટલું વચન સર્વના માટે, મારા બધાના માટે આશીર્વાદિત ફળદાયી બને તે માટે કૃપાના દયા તમે પૂરી પાડશો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા તારનાર ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. આવો આ સમયે આપણે બધા આપણી જગ્યા ઉપર ઊભા થઈશું અને પ્રભુ પિતાની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. આવતો રવિવાર એ આ માસનો છેલ્લો રવિવાર રહેશે, એટલે કે 29 તારીખે હજુ આ મહિનાનો રવિવાર છે. સપ્ટેમ્બર માસમાં કદાચ એ પ્રત્યક્ષ ભજન સેવા શરૂ થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને આગેવાનો સાથે, એટલે કે સેક્રેટરી વડીલ હેરિસભાઈ કે ટ્રોલની અને ટ્રેઝરર એડવિનભાઈ એસ ક્રિશ્ચિયન અને મુરબ્બી વડીલ સિનિયર વડીલ એ શિલુભાઈ એટલે કે શિલાસભાઈ ડી ક્રિશ્ચિયન, જોકે તેઓ ન્યુઝીલેન્ડમાં છે, પણ ફોનથી અને રીતે અમે સંપર્કમાં રહીને અમે સાથે મળીને નિર્ણય કરીએ છીએ. અને આ રીતે આગેવાનો જે આગેવાન છે તેઓની સાથે રહીને ખાસ કરીને જે નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયને ખાસ કરીને બતાવવામાં આવશે, પ્રગટ કરવામાં આવશે. પણ આપણે આશા રાખીએ છીએ સપ્ટેમ્બર માસથી રાબેતા મુજબની ભજન સેવા શરૂ થાય. જોકે અમે ઈચ્છીએ છીએ કે રાબેતા મુજબની ભજન સેવામાં પણ આગેવાનોની ચર્ચા દરમિયાન નિર્ણય કરવામાં આવે કદાચ કે આ રેકોર્ડિંગ થઈને કે ઓનલાઈન તરીકેની પણ ભજન સેવા એ પ્રગટ થાય કે એ રીતે એ વ્યવસ્થા આપવામાં આવે. તો આ સમયે આપણે બધા ફરીથી એકવાર આવતા રવિવારે આ રીતે આ ભજન સેવામાં ભાગીદાર બનીશું. ફરીથી દરેકનો પુષ્કળ આભાર માનવામાં આવે છે. આવો આપણે પ્રભુની પ્રાર્થનામાં સાથે નમીએ. ઓ આકાશ માના મારા બા, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય જેમ આકાશ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારું માફ કર્યા છે તેમ તમે મારું માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, મૂઢાપેમાં છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દયાળુ અનુકંપા ભર્યો પ્રેમ અને પવિત્ર આત્માની પ્રેમા, તેની સહાય આપતી સંગત પુરવણી, તેની મદદ આ પ્રભુ અમારા પ્રત્યેકની સાથે આ ભજન સેવામાં જેઓ ભાગીદાર બનેલા છે અને ત્યાર પછી પણ જો ભાગીદાર બનશે એવા તમામ કુટુંબો, તમામ પરિવારોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી સાથે રહો. આમેન. આમેન.
ફરીથી આભાર. પ્રભુ તમને ખૂબ જ આશીર્વાદિત કરો, અમારે સંભાળ રાખો અને નવા અઠવાડિયામાં નવી કૃપામાં વરસાદી વાતાવરણ એ આપણે અત્યારે જોઈ રહ્યા છે અને આ વાતાવરણમાં તે ઘણી બધી રીતે પણ અત્યારે આપણે બીજી બીમારીઓ તરફ આપણે ધ્યાન આપીએ છીએ. તો મચ્છરજન્ય કે પાણીજન્ય એવા રોગથી ડેન્ગ્યુ, મેલેરિયા કે એવી ઘણી બધી રીતેની ચિકનગુનિયા કે આ રીતેની બીમારીઓ પણ ઘણી બધી રીતે એનો વ્યાપ વધી રહ્યો છે. અને પ્રભુ આપણને સર્વને અને બધાને સંભાળે અને સુરક્ષા, સલામતી, તંદુરસ્તી પૂરા પાડે એવી પણ મારી પ્રાર્થના છે. અમારા માટે પણ તમે પ્રાર્થના કરશો, અમારા પરિવારના માટે એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. God bless you all.